નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ જે યોગની ચર્ચા કરવા જઈ રહ્યો છું, જેને આયુષ્યમાન યોગ કહેવામાં આવે છે. આપણા ધર્મગ્રંથોમાં જેનો વિશેષ માહિતી આપવામાં આવી છે. જેમ 27 નક્ષત્રો છે એમ 27 યોગ પણ છે, અને એમાં 14 યોગ છે જેને શુભ માનવામાં આવે છે, 5 યોગ છે જેને મધ્યમ માનવામાં આવે છે, અને 8 યોગ છે જેને અશુભ માનવામાં આવે છે, અને 5 વસ્તુનો સમાવેશ કરીએ એને પંચાંગ કર્મ કહેવામાં આવે છે અથવા પંચાંગ કહેવામાં આવે છે. જેમ તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ, આ 5 વસ્તુનો સમાવેશ એટલે પંચાંગ. હવે જે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આયુષ્યમાન યોગની. આયુષ્યમાન યોગ છે એ યોગની અંદર કોઈ પણ જાતકનો જન્મ થયો હોય આવા જાતકો કેવા હોય છે, અને એમને ક્યારે અશુભ ફળની પ્રાપ્તિ થાય છે, ક્યારે એમના જીવનની અંદર નુકસાન થાય છે, તો આ વિશેષ ચર્ચા કરીએ. હવે આયુષ્યમાન યોગમાં કયા કયા કાર્યો કરવાથી પણ વિશેષ ફળ મળે છે, પહેલાં એ વિશે ચર્ચા કરીએ. તો કે કોઈ પણ મુહૂર્ત જેમની અંદર લગ્નનું મુહૂર્ત હોય અને આયુષ્યમાન યોગ આવતો હોય તો એમને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. સગાઈ કરવી હોય તેમાં પણ જો આયુષ્યમાન યોગ આવતો હોય મુહૂર્તમાં તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. નવા મકાનમાં રહેવા માટે જવું હોય, ગૃહ પ્રવેશમાં, એમાં પણ મુહૂર્તમાં આયુષ્યમાન યોગ આવતો હોય તો એનું શુભ ફળની પ્રાપ્તિ થાય છે. યાત્રામાં જવું હોય તો પણ આયુષ્યમાન યોગ આવતો હોય તો પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. નવા વેપારની શરૂઆત કરવી હોય, નવા બિઝનેસની શરૂઆત કરવી હોય અને આયુષ્યમાન યોગ આવતો હોય તો પણ એનું ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. સાથે માંગલિક કોઈ પણ પ્રસંગ કરીએ, આ માંગલિક પ્રસંગોમાં આયુષ્યમાન યોગ આવતો હોય તો એને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. મિત્રો, હવે આયુષ્યમાન યોગમાં જેનો જન્મ થયો છે આવા જાતકો કેવા હોય છે? આવા જાતકો હર હંમેશા જોવામાં આવ્યું છે કે આવા જાતકો એમના જીવનની અંદર ખૂબ જ સેવા ભાવથી રહેનારા હોય છે. બીજાની સેવા કરવી, પોતાના જે હોય સગાવાલાની સેવા કરવી, કુટુંબની સેવા કરવી, દેશની સેવા કરવી એમને ખૂબ જ ગમે છે. સાથે એમની બુદ્ધિથી પોતે હર હંમેશા કોઈની સાથે ઝઘડો કરતા નથી, વિવાદમાં પડતા નથી, શાંત સ્વભાવના હોય છે. અને એમનું 50 વર્ષનું આયુષ થઈ ગયા પછી, એટલે કે 50 વર્ષ થઈ ગયા પછી આવા જાતકો ત્યાગની ભાવનાવાળા જોવામાં આવે છે. પોતાના જીવનમાં જેટલું પણ બેલેન્સ પૈસાનું, ધનનું રાખ્યું હોય એ સારી જગ્યાએ એમનો ઉત્તમ રીતે ઉપયોગ કરવો. જેમ કે કોઈ યજ્ઞ કરાવવા, યાત્રામાં જવું, કોઈને કોઈ પણ વસ્તુનું દાન કરવું એ પોતે ખૂબ માને છે. અને એમ પણ કહી શકાય કે મોટા હૃદયવાળા હોય છે, મોટા દિલવાળા હોય છે. આવા જાતકો હર હંમેશા સમાજની અંદર માન સન્માનની પ્રાપ્તિ કરે છે, સમાજની અંદર યશની પ્રાપ્તિ કરે છે. સાથે એ સમાજની અંદર પદ ઉન્નતિ પણ પ્રાપ્ત કરે છે, સારું પદની પ્રાપ્તિ પણ કરે છે. આવા જાતકો જેનો આયુષ્યમાન યોગમાં જન્મ થયો હોય આવા જાતકો હર હંમેશા જોવામાં આવ્યું છે કે સારા ગુરુ બની શકે છે, સાથે સારા ટીચર પણ બની શકે છે. કેમ કે મિત્રો, આયુષ્યમાન યોગ છે, ઉપાસનાના દેવ છે ભગવાન શિવ છે, અને ગ્રહોમાં છે એ ગુરુ ભગવાન છે. હવે આવા જાતકોને ક્યારે અશુભ ફળની પ્રાપ્તિ થાય? મિત્રો, જ્યારે ગુરુ અસ્ત ના હોય, ગુરુ જ્યારે પાપગ્રહ સાથે હોય, પાપગ્રહ સાથે એટલે કે રાહુ સાથે હોય, કેતુ સાથે હોય, અથવા ગુરુ મહારાજ જન્મકુંડળીમાં 6થા સ્થાનમાં હોય, 8મા સ્થાનમાં હોય, 12મા સ્થાનમાં હોય, રાહુ સાથે હોય, કેતુ સાથે હોય, ત્યારે એમના જીવનની અંદર સંગત દોષના હિસાબે એમને માન સન્માનની કમી આવે છે. જે યશની કીર્તિ મળવી જોઈએ એ યશની કીર્તિ નથી મળતી. સાથે પોતાના ધનનો દુરુપયોગ પણ કરે છે. કેમ કે ગુરુ જ્યારે અસ્તનો હોય ત્યારે એમના જીવનની અંદર ખૂબ, અને ગુરુની મહાદશા ચાલતી હોય ત્યારે આવા જાતકો હર હંમેશા જે ધન પોતાના જીવનમાં બેલેન્સ રાખ્યું હોય એ ધનનો સારી જગ્યાએ ઉપયોગ કરી શકતા નથી. મિત્રો, હવે એને કયા ઉપાયોથી એમના જીવનની અંદર હર હંમેશા શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે?
એ કયા ઉપાયો કરવા જોઈએ એ વિશેષ ચર્ચા કરીએ તે પહેલાં એક નમ્ર પ્રાર્થના છે. મિત્રો, આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. સાથે તમારો કયા યોગમાં જન્મ થયો છે એ કોમેન્ટ્સ બોક્સમાં જરૂર લખજો. અને તમારા જે પણ યોગમાં જન્મ થયો છે એમની પણ વિશેષ ચર્ચા આપણે જરૂર કરશું. કેમ કે 27 યોગની સિરીઝની અંદર આજે આપણે આયુષ્યમાન યોગની ચર્ચા કરીએ છીએ, એમાં બધી પ્રકારના યોગ આવી જશે. સાથે મિત્રો, જે માધ્યમથી આ વિડીયો જોતા હો, ફેસબુકના માધ્યમથી વિડીયો જોતા હો તો અમારા પેજને જરૂર ને જરૂર ફોલો કરી લેજો, જેનાથી આવી જાણકારી મળી શકે. અને યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી પ્રાપ્ત થઈ શકે. ઘણા બધા મિત્રોના કોલ આવે છે કે શાસ્ત્રીજી અમારે અમારી જન્મકુંડલી બતાવી છે તો શું પદ્ધતિ છે? મિત્રો, ઘણા બધા વિડીયોમાં હું કહી ચૂક્યો છું, ફરીથી કહું છું. મારી ઓફિસ જામનગરમાં છે. જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે, જેમાં આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આ બધું વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે તમારી કુંડળી બનાવી તમારા જ મોબાઈલમાં PDF કરી અને મોકલવામાં આવશે, જેમાં આપની જન્મ કુંડળીના આધાર ઉપર આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે, આપને સરળ ઉપાય બતાવવામાં આવશે. સાથે મિત્રો, આપ જામનગરમાં રહેતા હો તો રૂબરૂ મુલાકાત કરવી ફરજિયાત છે. સાથે આપની પાસે જન્મ તારીખ ન હોય, જન્મ સમય ન હોય તો પણ રૂબરૂ ફોન કરીને આવવાનું રહેશે. અને જ્યોતિષ જોવાનો સમય સાથે એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો, હવે આપણે ઉપાય વિશેષ જાણીએ, કયા ઉપાય કરવા જોઈએ. સૌથી પહેલાં આપણી જન્મકુંડળી છે સારા જ્યોતિષ આચાર્યને બતાવવી જોઈએ. જો એમાં ગુરુ અસ્ત ના હોય અથવા આપને ગુરુનું રત્ન ધારણ કરવું જોઈએ. ગુરુનું રત્ન ધારણ કરો તો પંચાંગ કર્મ અવશ્ય કરવું જોઈએ. પંચાંગ કર્મની અંદર જેમાં સૌથી પહેલાં જપ આવે છે, પછી દશાંશ યજ્ઞ આવે છે, માર્જન આવે છે, તર્પણ આવે છે અને બ્રહ્મ ભોજન આવે છે. આ પંચાંગ કર્મ કર્યા પછી જ કોઈ પણ રત્ન ધારણ કરવું જોઈએ. સાથે પ્રતિ દિવસે પોતાના માતા પિતાની સેવા કરવી જોઈએ, વડીલોનું માન સન્માન રાખવું જોઈએ. સાથે દર ગુરુવારે યથાશક્તિ પીળી વસ્તુનું દાન કરવું જોઈએ. આપને પ્રતિ દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી આપનો ગુરુ બળવાન થશે. સાથે શંકર ભગવાનની પ્રતિ દિવસે જલ ચડાવવા જોઈએ. ઓમ નમઃ શિવાયના જપ કરવાથી તમારો ગુરુ બળવાન થવાથી તમારા જીવનની અંદર શુભ ફળની પ્રાપ્તિ થશે. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.